હોળીના તહેવારોમાં સાબરકાંઠાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। બટાકાનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ હોળીના તહેવારોના કારણે મજૂરના અભાવે ખેડૂતોની ચિંતા વધી છે। સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું સારા પ્રમાણમાં વાવેતર કરાયું છે। હોળીના કારણે મજૂર વતન ગયા હોવાથી 30% જેટલા બટાકા જમીનમાં છે। ખેડૂતોને બટાકા વેણવાના બાકી છે। ગ્રેડિંગ મશીન ઉપરાંત મજૂરો ઓછા આવતા બટાકાના ઢગલા થયા છે। આ તરફ કોલ્ડ સ્ટોરેજ આગળ પણ ખેડૂતોની લાઈનો લાગી છે। જિલ્લામાં 125 આસપાસ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે, જેમાં 2 થી 3 કરોડ કટ્ટા મૂકવાની કેપેસિટી છે। હાલ 80% કોલ્ડ સ્ટોરેજ ભરાઈ ગયા છે, ત્યારે તહેવારોમાં મજૂરના અભાવે બટાકાના ખેડૂતોને નુકસાન પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો હોળીના તહેવારના કારણે મજૂર મળતા નથી, જેના કારણે લગભગ આપણા વિસ્તારમાં ગણીએ તો 30% જેટલા હજુ બટાકા જમીનમાં હશે। ખેડૂતોને ખાસ તો મજૂર નથી મળતા, કાઢ્યા છે પણ મજૂર હોળી અને હોળીની ધૂળેટી આવી ગઈ એટલે ઘેર જવા માટે તૈયારી છે અને કાઢવા માટે મુશ્કેલી છે અને ગાડીઓ ફરવી હોય ત્યાં પણ મજૂર નથી। ગ્રેડો પર જાય ગ્રેડો પર પણ લાઈનો છે। અત્યારે આ હોળી આવી છે એના લીધે મજૂર મળતા નથી, ગાડી ભરવા પણ મજૂર મળતા નથી। એના લીધે 30% થી 40% બટાકો જ બાકી છે। અમે 4-5 દિવસ પછી પાછું કર્યું છે। અત્યારે મજૂરની બહુ પેલી છે એટલે અમારે ડ્રીપે જાતે વાળવી પડે છે। જૂનાગઢ સહિતના વિસ્તારમાં કેરીની ખેતી કરતા ખેડૂતોની માઠી દશા બેઠી છે। સતત બદલાતા વાતાવરણને લઈ કેરીની ખેતીમાં મોટું નુકસાન થાય તેવી ભીતિ છે। 1 મહિના પહેલા આંબામાં ખૂબ સારું ફ્લાવરિંગ થયું હતું, ખેડૂતોને ખૂબ સારી આશા હતી। જો કે હાલ પરિસ્થિતિ બદલાઈ છે। વૃક્ષ પર આવેલો મોર કાળો પડી જતા અથવા તો ખરી જતા ખેડૂતોમાં નિરાશા છે। સાથે જ કેરીના ભાવ પણ આસમાને છે એવી પણ શક્યતા છે, જેથી કેટલાક ખેડૂતોને આંબાવાડી જ હટાવી દેવી પડે તેવી પરિસ્થિતિ છે। ખેડૂતો આંબાવાડી બચાવવા માટે તંત્ર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। તો કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે જાગ્યા ત્યાંથી સવાર 30% જેટલો પાક હાલ બચી શકે તેમ છે, તો ખેડૂતોએ પાક બચાવવા પર ધ્યાન આપવું જોઈએ। સાથે જ તેમણે પાક બચાવવા માટે કેટલાક ઉપાયો પણ સૂચવ્યા છે, તે કરવા જોઈએ। આ બગીચો અમારો 10 વીઘાનો બગીચો છે। છેલ્લા 6 વર્ષથી એક કે પેલા બહુ મોર આવ્યા એટલે અમે બહુ રાજી થયા, પણ અત્યારે જે ગરમીના ઝાકરનું વાતાવરણ પડ્યું એટલે આંબામાં ક્યાંય અમારે ખાવા પૂરતી કેરી નથી રહી। એનો ખર્ચો રડાઈ દો, ખામણા બનાવ્યા, ખાતર 2 વાર નાખ્યું, 7 વાર દવા છાંટી ને કોઈ અટાણે અમને આમાં 500 રૂપિયાની આવક દેખાતી નથી। તે એવી છે કે ખેડૂતને પોતાને કેરી ખાવી હોય ને તો એને મળવાની નથી, અને ભાવ 2000-3000 થવાનો છે। બાકી પેલા અમને એમ હતું કે 200-300 રૂપિયામાં આપણને મણ ફરજ હોય, એ શું કરે આમાં?